टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમદાવાદમાં સાણંદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને 7 વોર્ડની 28 બેઠક માટે આ મતદાન છે। 36 બૂથ પર 34,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। દીકરાના લગ્ન હોવા છતાં માતા પિતા અહીં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સાણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોમાં મતદાનને લઈને પણ ઉત્સાહ છે અને જે મતદારો છે મતદારો અહીંયા સુધી પહોંચી રહ્યા છે। આજે લગ્નનો પ્રસંગ છે અને આ પરિવાર જે છે અહીંયા પહોંચ્યા છે, પરંતુ એનું કારણ છે કે મતદાન કરવું એ ખૂબ જરૂરી છે। એટલે એમના ઘરમાં જે પ્રસંગ છે પ્રસંગને લઈ મૂકીને પણ તેઓ અહીંયા પહેલા આવ્યા છે। શું નામ છે આપનું અને મતદાન કરવું કેટલું જરૂરી છે? જાડેજા દિનેશ વિક્રમસિંહ, મતદાન આલવું જ પડે લોકશાહી માટે, એ જરૂરી જ છે। અચ્છા, ઘરમાં આજે તમારે પ્રસંગ છે, શું પ્રસંગ છે અને તેમ છતાંય તમે અહીંયા સમય કાઢ્યો? મારા બાબાના મેરેજ છે, 8 વાગ્યાનો ટાઈમ છે, તે છતાં ટાઈમ કાઢીને અમે મહેમાનને મૂકીને આવ્યા છીએ વોટ આલવા। અચ્છા, લગ્નના ઘરમાં ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે, ઘણી બધી તમારે બધું પહેલાથી તૈયાર કરીને રાખવું પડતું હોય, હાજર રહેવું પડતું હોય, તેમ છતાંય તમે મતદાનને મહત્વ આપ્યું? જરૂરી છે ને, મત આપવું એક જરૂરી છે, વોટિંગ કરવું જરૂરી છે। ઘરમાં બધી લગ્નની તૈયારીઓ પૂર્ણ કરીને આવ્યા છો? પૂર્ણ કરીને આવ્યા છીએ। તો આપ જોઈ શકો છો કે મતદાનની પ્રક્રિયા છે એ પહેલા પૂર્ણ કરવાની જવાબદારી છે। અચ્છા, તમારા પરિવારમાં જે દીકરા કે દીકરીના લગ્ન છે એ પણ અહીંયા મતદાન કરવા માટે આવવાના? અહીંયા આવવાના છે, કલાક અડધો કલાકમાં આવશે। કોના લગ્ન છે તમારા? મારા સગા બાબાના। અચ્છા, તો આપ જોઈ શકો છો કે આ પરિવારમાં જે આ લગ્ન પ્રસંગ છે, લગ્ન પ્રસંગને મૂકીને પણ મતલબ એની તૈયારીઓ પૂર્ણ કરીને અહીંયા આવ્યા છે। હજુ લગ્નની જે વિધિ છે વિધિ પણ બાકી છે। એમના દીકરા પણ જે છે મતદાન કરવા માટે અહીંયા આવશે અને મતદાન કરશે। મહત્વની બાબત અહીંયા એ છે કે મતદાન કરવું ખૂબ જરૂરી છે। જ્યારે તમે પોતાના અધિકારોને લઈને જે મતદાન કરતા હોય છે અને પોતાના જે પ્રતિનિધિ છે એને ચૂંટીને લાવતા હોય છે, ત્યારે આ પ્રક્રિયામાં ખરેખર આ એક ઉદાહરણરૂપ આખો કિસ્સો સામે આવ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 સાણંદ।